નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે સાસુ કેનેડા રોકાવા ગયા અને ગામડે વહુએ જમીન વેચી નાખી બનેલી ઘટના. સાસુ વહુ વચ્ચેના સંબંધો ઘરની અંદર નાની નાની ટકરાવની વાતોને જ ઉલ્લેખિત કરીએ છીએ, પરંતુ આ ઘટના એક અનોખી ઘટના પરથી શરૂ થાય છે. મારી સાસુ જે કેનેડામાં રહેતા મારા ભાઈના ઘરમાં 6 મહિના માટે જવાનું નક્કી કરી રહી હતી. એ અનુભવ એવી હતી કે જીવનની નાની નાની ઘટનાઓ ક્યારે આપણને મોટી સમસ્યાઓની તરફ લઈ જાય છે. તે વિદેશ જવાનો ગાઢ ઉત્સાહ અને ઉપેક્ષા સાથે તૈયારીમાં હતી, પરંતુ હકીકતમાં જ્યારે તે આ નિર્ણયની ઘરમાં ચર્ચા કરી રહી હતી, ત્યારે ઘરના વાતાવરણમાં એક અજીબ દબાણનો અનુભવ થયો. મારી વહાલેલી સાસુ, જેમણે આપણને ઘરમાં શાંતિ અને સમજદારીનો ધ્રુવસ્તંભ ગણીએ, તે પણ માનવી જ રીતે થોડી અશાંતિ અનુભવવા લાગી હતી. ખાસ કરીને મને યાદ છે કે મારી વહુએ, જે પોતાના પતિ અને માતાના ઘરમાં નવા નવા પરિસ્થિતિઓને શાંતિપૂર્વક સંભાળવા માટે પ્રયત્ન કરી રહી હતી, તેના મનમાં પણ ઘણા પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા. જ્યારે સાસુ કેનેડામાં જવાનું નક્કી કરે છે, ત્યારે ઘરમાં શાંતિના પાંખો તરફ જ ભાગવા લાગે છે. મારા ભાઈ, જે સામાન્ય રીતે બધું સરળતાથી લેવા જાણતો હતો, આ સમયે ચોક્કસ રીતે કાર્યરત ન હતો, કારણ કે દીકરાઓએ પોતાની માતાને સંમતિ વગર, પરંતુ માનસિક રીતે તેના માતાની સુમેળમાં જમીનની 10 વીઘા વેચી દીધી અને એ પૈસા સાથે કાર ખરીદી લીધી. આ ઘટના ઘરે એક અજીબ ઉદ્વેગનો વિષય બની ગઈ, કારણ કે સાસુના મનમાં વારંવાર પ્રશ્ન ઉભા થવા લાગ્યા કે શું સાચે ઘરમાં તમામ સભ્યો વચ્ચે વિશ્વાસુ તુલ્ય છે કે માત્ર દેખાવા છે. સાસુનો કેનેડા જવાની તૈયારીનો સમય અને દીકરાના આ પ્રકારના નક્કી કરેલા કાર્ય વચ્ચેનો તફાવત ઘરના માહોલ એવી રીતે બદલી લીધો કે સામાન્ય શાંતિ એક દિવસ માટે પણ સ્થિર રહી ન શકી. વહુ, જે આખા મામલાને સમજવાની કોશિશ કરી રહી હતી, તે જાણતી હતી કે હવે તે માત્ર ઘરમાં શાંતિ સ્થાપિત કરવા માટે નાની નાની વાતોને લઈને જ નથી, પરંતુ આ પરિસ્થિતિમાં મોટા નિર્ણયોની જવાબદારી પણ તેને સંભાળવી પડશે. જેથી ઘરમાં દરેક વાતનો અર્થ હવે બદલાઈ ગયો અને દરેક ક્રિયા પાછળ છુપાયેલા ભાવના અને મનોદશાનો સ્પષ્ટ થવા લાગ્યા. સાસુની પ્રસ્થાનની તૈયારી, દીકરાના નિર્ણય અને વહુની મધ્યસ્થતા, આ ત્રણેય ઘટકો ઘરની વાતાવરણમાં એક અનોખી જટિલતા ઉમેરી લીધા, જેને સૌ કોઈ સરળતાથી હલ કરવા માટે તૈયાર ન હતા. સાસુ જ્યારે કેનેડા પહોંચી, ત્યારે શરૂઆતમાં થોડા દિવસો તેના માટે ખૂબ આનંદભર્યા રહ્યા, કારણ કે લાંબા સમય પછી પોતાના દીકરા અને પૌત્રા સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો હતો. પરંતુ આ આનંદની પાછળ એક અસ્પષ્ટ ચિંતા સતત તેના મનને કચડતી રહી હતી, કારણ કે ભારત છોડતા પહેલા જે ઘટના બની હતી, દીકરાએ તેની મંજૂરી વગર તેની જ નામની 10 વીઘા જમીન વેચી નાખી અને કાર ખરીદી. એ વાત તેના અંદરમાં ઊંડે સુધી વચેલી રહી હતી, અને તે ભલે બહારથી હસતી દેખાતી હોય, અંદરથી એક અશાંતિ તેને સતત ઘેરી રહી હતી. દિવસો પસાર થતા ગયા, પરંતુ તે વારંવાર વિચારે કે શું તેનો દીકરો હવે પહેલા જેવો રહ્યો નથી? શું પૈસાની ચમક અને સુવિધાને લાલસે તેને પોતાના મૂળ મૂલ્યો ભૂલાવી દીધા છે? અને આ બધાને વહુની શું ભૂમિકા રહી હશે? કારણ કે તેને લાગતું હતું કે ઘરમાં કોઈ એક વ્યક્તિ એવી તો હશે જેને આ નિર્ણયને ટકરાવી શક્યો હોય, પરંતુ કોઈએ પણ આવું કર્યું નહીં. બીજી બાજુ ભારતમાં રહેતી વહુ માટે પરિસ્થિતિ બહુ જ કઠિન બની રહી હતી, કારણ કે સાસુની ગેરહાજરીમાં ઘરની સંપૂર્ણ જવાબદારી તેના ખભા પર આવી ગઈ હતી, અને ગામમાં લોકોની વાતો, સગા સંબંધીઓના તીક્ષ્ણ પ્રશ્નો અને પતિના નિર્ણય અંગે ઊભી થતી શંકાઓ તેને અંદરથી નબળી બનાવી રહી હતી. છતાં તે
પોતાની સંસ્કાર અને સહનશીલતા બળે વધુ સંભાળવાનો પ્રયત્ન કરતી હતી. તે જાણતી હતી કે જો આ સમયે તે તૂટી જશે તો આખું ઘર તૂટી જશે. તેથી તેને મનમાં એક મક્કમ નિર્ણય કર્યો કે જે કંઈ બન્યું છે તે હવે સુધારવાનો માર્ગ શોધવો જ પડશે. અને આ વિચાર સાથે તેને પોતાના પતિ સાથે એક ગંભીર વાતચીત કરવાનો નિર્ણય લીધો. એક સાંજ જ્યારે ઘરમાં શાંતિ હતી અને બહાર અસ્ત થતો સૂરજ આકાશનો કેસરીયો રંગે રંગી રહ્યો હતો, જ્યારે વહુએ પોતાના પતિને શાંતિથી બેસાડી અને ખૂબ શાંત સ્વરે પૂછ્યું કે તેણે માતાની મંજૂરી વગર આવો મોટો નિર્ણય કેમ લીધો. શું તેને એ વિચાર ન આવ્યો કે આ જમીન માત્ર સંપત્તિ નથી, પરંતુ તેમના પરિવારની લાગણીઓનો અને વિશ્વાસનું પ્રતીક છે. શરૂઆતમાં પતિએ આ વાતને હળવાશથી લેવાની કોશિશ કરી, પરંતુ જ્યારે વહુએ ધીરજપૂર્વક અને દીર્ઘપૂર્વક તેની સામે તમામ પરિસ્થિતિ મૂકી, ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો અને ધીમે ધીમે તેનો અહેસાસ ઓગળવા લાગ્યો. તેને સમજાયું કે તેણે ક્ષણિક સુખ અને દેખાવ માટે એક મોટો સંબંધ જોખમમાં મૂકી દીધો છે. અને આ સમજણ સાથે તેના મનમાં પસ્તાવો જન્મ્યો. આ તરફ કેનેડામાં બેઠેલી સાસુએ પણ એક દિવસ પોતાના મનની વ્યસ્તતા પોતાના દીકરાને કહી નાખી અને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સંપત્તિ ગુમાવવી એટલી મોટી વાત નથી, પરંતુ વિશ્વાસ ગુમાવવો સૌથી મોટું નુકસાન છે. અને આ શબ્દ દીકરાના હૃદયમાં તીરની જેમ વાગ્યા. હવે બંને તરફથી પરિસ્થિતિ બદલાવા લાગી. એક તરફ વહુના સંયમ અને સમજદારીથી પતિને પોતાની ભૂલોનો અહેસાસ થયો, અને બીજી તરફ સાસુના શબ્દોએ તેને અંદરથી ઝંઝોડી નાખ્યો. અને અંતે એક દિવસ એવો આવ્યો જ્યારે દીકરાએ નક્કી કર્યું કે હવે તે પોતાની ભૂલ સુધારશે, ભલે તેને માટે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તેને પોતાની માતાને ફોન કરીને માફી માંગી અને વચન આપ્યું કે કંઈ બન્યું છે તે સુધારવાનો પ્રયત્ન કરશે. અને આ સાંભળીને સાસુના આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ આ સાસુ દુઃખના નહોતા, પરંતુ એક આશાનું કિરણના હતા. થોડા સમય પછી દીકરાએ પોતાની કાર વેચી અને શક્ય જેટલું નુકસાન પૂરું કરવા માટે પ્રયાસ કર્યો. અને આ સમગ્ર પ્રક્રિયામાં વહુએ તેનો સંપૂર્ણ સાથ આપ્યો, કારણ કે તે જાણતી હતી કે સંબંધો પૈસાથી મોટા હોય છે. જ્યારે 6 મહિના પછી સાસુ ભારત પરત આવી, ત્યારે ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાયેલું હતું. હવે ત્યાં તણાવ નહોતો, પરંતુ સમજણ, વિશ્વાસ અને પ્રેમનો માહોલ હતો. અને સાસુએ પોતાની વહુને ગળે લગાવીને કહ્યું કે ઘર સાસવવું માત્ર દિવાલો ઊભી રાખવાથી નથી થતું, પરંતુ સંબંધોને જીવંત રાખવું થાય છે. આ ઘટનાએ આખા પરિવારને એક મોટો પાઠ શીખવ્યો કે જીવનમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા માત્ર લાભ નહીં, પરંતુ સંબંધો અને વિશ્વાસનો પણ વિચાર કરવો જોઈએ. કારણ કે પૈસા ફરીથી કમાઈ શકાય છે, પરંતુ એકવાર તૂટેલો વિશ્વાસ ફરીથી બનાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. અને આ સમજણ સાથે તેઓએ નવી શરૂઆત કરી, જેમાં ભૂતકાળની ભૂલોને શીખ તરીકે સ્વીકારીને ભવિષ્યને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો. વાર્તા કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો.